ચાલો. ઓકે બેટા, સો ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ યોર બ્યુટીફુલ પ્લેટફોર્મ સિવિક્સ ફિઝિક્સ ટ્યુટોરિયલ. તો આજે બેટા આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. આ ચેપ્ટર જેડબલઈ અને નીટના પર્પસથી બેટા વાત કરીએ તો ચેપ્ટર નંબર 5 અને 6 ને મર્જ કરી દીધું છે, પણ જો આપણે બોર્ડ અને ગુજસેટના પર્પસથી વાત કરીએ તો થોડું અલગ છે. આના એમસીક્યુઝ આપણે ચેપ્ટર નંબર 5 6 ના મિક્સમાં આવશે, કારણ કે એમસીક્યુઝ એ મિક્સમાં પૂછે છે. બરાબર. કોન્સેપ્ટ આજે આપણે ચેપ્ટર નંબર 5 ના ડિટેલમાં કોન્સેપ્ટ જ આના એમસીક્યુઝ છે બેટા, કારણ કે આમાં થિયરિકલ પોર્શન થોડો વધારે છે, તો આમાંથી એમસીક્યુઝ પણ બેઠા નીકળી શકે છે, ધ્યાનમાં રાખજો. ચાલો, તો આપણે આપણી જર્નીની શરૂઆત કરીએ. બધા એકવાર થંબ બતાવી દો એટલે શરૂઆત કરી દઈએ. ચાલો ફટાફટ ફાસ્ટ. ચુંબકત્વ અને દ્રવ્ય. ઓકે ડન. ચાલો આવી જાઓ ભાઈ. ચુંબકત્વ અને દ્રવ્ય ચેપ્ટર નંબર 4 માં બેટા આપણે ચર્ચા કરી કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો કોને કહેવાય, એના વિશે આપણે ચર્ચા કરી. અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ ચુંબકત્વ અને દ્રવ્ય વિશે. બરાબર. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, મજાનું ચેપ્ટર છે. આ ચેપ્ટરનું થોડું લિંકેજ તમને ચેપ્ટર નંબર 6 માં પણ જોવા મળશે, અને થોડા કોન્સેપ્ટ ચેપ્ટર નંબર 4 માં પણ આપણે જોઈ ગયા છીએ. ચાલો, તો જર્નીની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. તો ભાઈ ચુંબકની વાત આવે તો પહેલા તો ભાઈ ચુંબકના પ્રકાર કેટલા. બરાબર. આ ચેપ્ટરની શરૂઆત આપણે અહીંયાથી કરી શકાય કે ભાઈ ચુંબકના પ્રકાર કેટલા હોઈ શકે. તો ચુંબકના પ્રકારની જો આપણે વાત કરવામાં આવે તો એના બે પ્રકાર છે ભાઈ. સાદા, એક આપણે કહીએ છીએ કૃત્રિમ, અને બીજું આપણે કહીએ છીએ કુદરતી. કુદરતી એટલે એનો મીનિંગ એવો થાય નેચરલ મેગ્નેટ, અને કૃત્રિમનો મીનિંગ થાય આર્ટિફિશિયલ મેગ્નેટ. આર્ટિફિશિયલ મેગ્નેટ. બરાબર. તો સર કૃત્રિમની અંદર કોણ કોણ આવી શકે? તો તમે સરસ મજાનું એક નામ સાંભળેલું છે ભાઈ, ગજિયો ચુંબક. બરાબર. તો આ ગજિયો ચુંબક છે એ એક કૃત્રિમ મેગ્નેટ છે. એના પછી જો ચર્ચા કરવામાં આવે તો શુ મેગ્નેટ, જેને આપણે ઘોડાની નાળનો ચુંબક કહીએ છીએ. બરાબર. કયો મેગ્નેટ છે ભાઈ? શુ મેગ્નેટ. આ જાણકારી છે, ખાલી ધ્યાનમાં હોવી જોઈએ ખાલી. શુ મેગ્નેટ. એના પછી જો ચર્ચા કરવામાં આવે તો મેગ્નેટિક નીડલ, જેને આપણે કહીએ છીએ ચુંબકીય સોય. આની હિસ્ટ્રી આપણે રેગ્યુલર લેક્ચરમાં ડિટેલમાં મેં ભણાવેલી છે. બરાબર. પણ નોટ મચ ઇમ્પોર્ટન્ટ. આપણે એમસીક્યુ સોલ્વ કરવા માટે કયા કયા કોન્સેપ્ટ જરૂરી છે એ ખાલી ધ્યાનમાં રાખજો. કુદરતી મેગ્નેટ, તો બેટા પૃથ્વીને એક કુદરતી મેગ્નેટ માનવામાં આવે છે ભાઈ. પૃથ્વીનું ચુંબકત્વ લગભગ 10⁻⁻5 to 10⁻⁻4 ટેસ્લા જેટલું છે. આ ધ્યાનમાં રાખજો. બરાબર. 10⁻⁻5 to 10⁻⁻4 ટેસ્લા એટલે કે એપ્રોક્સિમેટલી 1 ગોસ પણ તમે એને કહી શકો છો. ચાલો, તો વધીએ આગળ. નેક્સ્ટ. અચ્છા સર, તો પહેલા બેટા ગજિયા ચુંબકની વાત કરીએ. તો ગજિયા ચુંબકની પ્રોપર્ટીઝ શું છે ભાઈ? તો સમજ. આ એક માની લે ગજિયો ચુંબક છે. બરાબર. ગજિયો ચુંબક એ એકચ્યુઅલી તને રેક્ટેંગ્યુલર શેપ, લંબચોરસ આકારમાં દેખાશે. નાના ધોરણમાં પણ તમે લોકો ભણી ગયા હશો. આ ગજિયા ચુંબકનો સાઉથ પોલ, આ ગજિયા ચુંબકનો નોર્થ પોલ, જેને આપણે કહીએ છીએ નોર્થ એટલે ઉત્તર ધ્રુવ અને સાઉથ એટલે કે દક્ષિણ ધ્રુવ. હવે એક વસ્તુ બેટા અહીંયા ધ્યાનમાં રાખજે. કઈ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જેવી રીતના આપણે ડાયપોલનો સ્ટડી કરેલો ચેપ્ટર નંબર 1 માં, એવી રીતના અહીંયા ગજિયો ચુંબક છે. હું અહીંયા સાથે સાથે ડાયપોલ પણ તને ડ્રો કરીને બતાવું છું. માની લે આ એક ડાયપોલ છે. આ ડાયપોલ પરનો -q વિદ્યુતભાર છે, આ ડાયપોલ પરનો +q વિદ્યુતભાર છે. તો સેમ થિંગ તમે કહી શકો કે આ નોર્થ પોલ છે એ ડાયપોલના ધન વિદ્યુતભારની જેમ, વિદ્યુતભાર નથી પણ વિદ્યુતભારની જેમ વર્તે છે એવું તમે એને કહી શકો. શું કહી શકો? વિદ્યુતભારની જેમ વર્તે. વિદ્યુતભાર નથી પણ
આપણે યાદ રાખવા માટેની એક ટેકનિક છે, સિમિલિયરિટીઝ છે. આની પાસે શું હશે તો ધ્રુવમાન હશે. તો આના ધ્રુવમાનને દર્શાવવામાં આવે છે qm. જો ઉત્તર ધ્રુવ પરનું હોય તો આના ધ્રુવમાનને દર્શાવવામાં આવે છે -qm, જો દક્ષિણ ધ્રુવનું હોય તો. એટલા માટે એવું કહેવામાં આવે છે ભાઈ કે જે ઉત્તર ધ્રુવ છે એ ધન વિદ્યુતભાર જેવું વર્તે છે અને જે દક્ષિણ ધ્રુવ છે એ ઋણ વિદ્યુતભારની જેમ વર્તે છે. આ q એ વિદ્યુતભારનો સિમ્બોલ નથી ભાઈ, qm. આ શું દર્શાવે છે ભાઈ? આ દર્શાવે છે ધ્રુવમાન. શું દર્શાવે છે ભાઈ? આ ધ્રુવમાન દર્શાવે છે. બરાબર. એક વસ્તુ મગજમાં રાખજો કે વિદ્યુતભાર એકલો અસ્તિત્વ ધરાવી શકે. +q વિદ્યુતભાર છે, અસ્તિત્વ છે. -q વિદ્યુતભાર છે, અસ્તિત્વ છે. પરંતુ એકલો ઉત્તર ધ્રુવ કે એકલો દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ નથી. તો સર કોઈવાર આવી રીતના એને ચુંબક ડ્રો કરેલો હોય, આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. તો આનો મીનિંગ એવો થાય કે આ બાજુ ક્યાંક આ ઉત્તર ધ્રુવનો દક્ષિણ ધ્રુવ હશે અને આ બાજુ ક્યાંક આ દક્ષિણ ધ્રુવનો ઉત્તર ધ્રુવ હશે. એ અડધો ચુંબક ડ્રો કરે તો એનો મીનિંગ એવો ન થાય કે એ એકલો અસ્તિત્વ ધરાવે છે. ચુંબકમાં અસ્તિત્વ હંમેશા બંને ધ્રુવમાનનું સાથે હશે. બોલો સમજાય તો યસ સર. મને કમેન્ટમાં ખાલી હાથ લખીને મોકલી આપો એટલે મને સમજાય કે તમને સમજ પડે છે. ચાલો જલ્દી ફટાફટ. ઓકે, ડન, એક્સિલેન્ટ. ચાલો, ખૂબ સરસ. વેરી ગુડ. ચાલો તો આગળ વધીએ બેટા. આવી જાઓ. જો અહીંયા તમને દેખાય છે ભાઈ ડિટેલ. હવે અહીંયાથી ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા પર મારો કરવા જઈ રહ્યા છીએ. બરાબર કે ભાઈ ગજ્યો ચુંબક છે તો ગજિયા ચુંબક. અને બીજી વસ્તુ જો આપણે ચર્ચા કરીએ તો સોલેનોઇડ પણ એક ચુંબક તરીકે જ વર્તે છે ભાઈ. માની લે આ એક સોલેનોઇડ છે. બરાબર. અધરવાઇઝ એક ફીલ કરાવું તને. જો હું અહીંયાથી આવી રીતના આમ હાથ ફેરવું છું તો મને આ હાથ ઘડિયાળના કાંટાની દિશામાં દેખાય છે, પણ સામેવાળા વ્યક્તિને એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં દેખાતો હશે. એટલે એનો મીનિંગ એવો થાય કે અહીંયાથી જોનાર વ્યક્તિને એવું લાગે છે કે આ પ્રવાહ સમઘડી દિશામાં વહે છે, સામેથી જોનાર વ્યક્તિને એવું લાગે છે કે એ પ્રવાહ વિષમઘડી દિશામાં વહે છે. એટલે કે સોલેનોઇડ પણ એક ચુંબક તરીકે વર્તે છે અને સોલેનોઇડ પાસે પણ ધ્રુવમાન હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. બરાબર. તો અહીંયા બે વસ્તુ છે કે ગજિયા ચુંબકની જો તમારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દર્શાવવી હોય તો દર્શાવી શકો કે ગજિયા ચુંબકની ચુંબકીય. જો સિમ્બોલ્સ અલગ અલગ હોઈ શકે ભાઈ, સિમ્બોલ ઉપર ફોકસ નહીં કરવાનું. ફોકસ કરો ઓનલી શબ્દ ઉપર. સિમ્બોલ ગમે તે હોઈ શકે, સિમ્બોલ ઉપર ફોકસ નહીં કરવાનું. ફોકસ કરો ઓનલી શબ્દ ઉપર. ચાલો ભાઈ. તો ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટને શું લખાય તો યાદ કર, આપણે લખતા હતા વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટ q * 2a. તો સેમ ફોર્મ્યુલા છે. q ની જગ્યા પર અહીંયા ચુંબકનું ધ્રુવમાન આવશે. તો અહીંયા ચુંબકના ધ્રુવમાનને pb વડે દર્શાવેલું છે. તમને મજા આવે qm વડે દર્શાવી શકો છો. તમને મજા આવે એવી રીતના પણ શબ્દમાં લખશો તો તમને વધારે મજા આવશે કે ચુંબકનું ધ્રુવમાન ઇન્ટુ ગજિયા ચુંબકની લંબાઈ. એક વસ્તુ મગજમાં રાખજે ભાઈ, ગજિયા ચુંબકની લંબાઈને અહીંયા 2l વડે દર્શાવવામાં આવે છે. અચ્છા સર. તો સર આ લૂપ હોય તો બેટા લૂપની ડાયપોલ મોમેન્ટ એ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા, I * a લખી શકાય. બરાબર. અને લૂપમાં ઘણા બધા આંટાઓની સંખ્યા હોય તો આપણે લખીએ છીએ NIA. મોસ્ટ IMP ફોર્મ્યુલા ધ્યાનમાં રાખજે. ડાયપોલ મોમેન્ટ M = IA. અને ગજિયા ચુંબક માટે આમ પણ લખી શકે અથવા તને મજા આવે તો આમ પણ લખી શકે M = q * m * 2l. બરાબર. એકમ સર તો એકમ થાય છે એમ્પિયર * મીટર સ્ક્વેર અથવા તો જૂલ પર ટેસ્લા. આ તને બંને એકમો એવા છે જે પારિમાણિક સૂત્ર બનાવવામાં મજા આવશે અથવા મદદ કરશે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા યાદ કર કે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મોમેન્ટની દિશા ધન થી ઋણ હતી. તો અહીંયા ધન તરીકે કોણ છે? ઉત્તર. ઋણ તરીકે કોણ છે? દક્ષિણ. તો ધન થી ઋણ એટલે દક્ષિણ થી ઉત્તર તરફની દિશા હશે. મજા આવી ગઈ સર કે દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવ તરફ એટલે કે સાઉથ થી નોર્થ ની દિશા હશે. કોની દિશા ભાઈ? ચુંબકીય ડાયપોલની દિશા. બરાબર.
ગજિયા ચુંબકની બેટા ચુંબકીય લંબાઈ, આ જે ગજિયો ચુંબક હોય છે એમાં ગજિયા ચુંબકમાં આ જે લંબાઈ છે ને, બરાબર, એને આપણે કહીએ છીએ મેગ્નેટિક લેન્થ, ચુંબકીય લંબાઈ, અને આ છેડાની લંબાઈ છે એને આપણે ભૌગોલિક લંબાઈ કહીએ છીએ. તો એવું માનવામાં આવે છે કે આ લંબાઈ એ આ લંબાઈ કરતા અથવા તો આ લંબાઈ એ આ લંબાઈ કરતા વાઇસ વર્સા તમે લખી શકો 5/6 ગણી છે. તો અહીંયા આપણે લખેલું છે, યાદ રાખજે ભાઈ, 2lm બરાબર 5/6 2lg. lm નો મીનિંગ થાય મેગ્નેટિક લેન્થ, ચુંબકીય લંબાઈ, અને lg નો મીનિંગ થાય જીઓગ્રાફિકલ, ભૌમિતિક લંબાઈ. બોલો અહીંયા સુધી કોઈને તકલીફ હોય તો ફટાફટ. ક્લિયર? ઓકે. અને આજે મેં તને સોલેનોઇડ માટે બેટા વાત કરી, અહીંયાથી જોનાર વ્યક્તિ છે, જો પ્રવાહ જોનાર વ્યક્તિના વિષમઘડી દિશામાં વહે છે તો એ બાજુનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે, અને જોનાર વ્યક્તિને જો પ્રવાહ સમઘડી દિશામાં દેખાય તો એ બાજુનો પ્રવાહ દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ તરીકે વર્તે છે. બોલો ક્લિયર? કોઈને તકલીફ અહીંયા સુધી? ઓકે, એક્સિલેન્ટ. ચાલો વધીએ આગળ. સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ મેં તમને ઓલરેડી ચર્ચા કરી બેટા કે ms NIA, ખાલી n વડે તમે ગુણી શકો છો. n એટલે કુલ આટાઓની સંખ્યા કહી શકાય, a એટલે આડછેદનું ક્ષેત્રફળ કહી શકાય, અને i એટલે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ. સર દોરીને બતાવો તો ઓર મજા આવે. જો ભાઈ માની લે આ એક સોલેનોઇડ છે, આ રહ્યો, બરાબર, આ એક સોલેનોઇડ છે ભાઈ, આમાંથી પ્રવાહ વહે છે I, એટલે આ I અહીંયાથી ગયો, આમ નીકળશે, આમ નીકળશે, આમ નીકળશે, આમ નીકળશે, આમ નીકળશે. હવે અહીંયા જો ભાઈ, અહીંયાથી જોનાર વ્યક્તિને શું લાગે છે? પ્રવાહ આ દિશામાં વહે છે. બોલ, પ્રવાહ આ દિશામાં વહે એટલે આ છેડો કયા ધ્રુવ તરીકે વર્તે ભાઈ? તો સર આ છેડો નોર્થ ધ્રુવ તરીકે વર્તે. પછી સર અહીંયાથી જોવો તો પ્રવાહ સમઘડી દિશામાં લાગે છે, તો આ છેડો કયા ધ્રુવ તરીકે વર્તે છે ભાઈ? સાઉથ પોલ તરીકે વર્તે છે. મગજમાં ઘૂસે છે? આગળ મેં તમને જે આકૃતિ ડ્રો કરાવી તે. સોલેનોઇડનું ધ્રુવમાન એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જ કહેવાય. શું થાય? NIA, જ્યાં n બરાબર શું થાય? કેપિટલ N upon 2l થાય બેટા. વેરી વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા ધ્યાનમાં રાખજે. સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત, બરાબર. MCQ માટે મોસ્ટ IMP. ચલો એકમ તો સેમ જ થવાનો છે, એમ્પિયર ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો તમે બનાવી શકો છો. બોલો ક્લિયર? બોલો સમજ પડી તો યસ, તો આગળ વધીએ. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ સુપર બેટા, ક્લાસિક ટોપિક ઓલરેડી આપણે ભણી ગયા છીએ, ડાયપોલ. કે ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું, ડાયપોલની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર સેમ આપણે ભણી ગયેલા બેટા. વિદ્યુત ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું અને વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર કેટલું. ઇન્ટરેસ્ટિંગ, સરસ મજાનો ટોપિક, પણ આપણે તો બેટા અત્યારે ફોર્મ્યુલાનું કામ છે, બરાબર. યાદ કર આપણે બેટા વિદ્યુત ક્ષેત્રમાં બેઠો ટોપિક જોયેલો, ત્યાં શું આવતું હતું? તો μ0/4π, એની જગ્યા પર આવતું હતું 1/4π એપ્સિલોન 0. 2 ત્યાં પણ હતો, 2 અહીંયા પણ છે. m એટલે બેટા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ત્યાં આપણી પાસે p હતું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. z² - l² બેઠું જ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા ક્યાં છે સર? તો આ અક્ષ પરનું ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા ક્યાંનું છે બેટા? અક્ષ પર. તને દેખાય છે ભાઈ? જો આ ચુંબક છે, ચુંબકની અક્ષ આ z અક્ષ લીધી છે, તો કોઈ બિંદુ p પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો આટલું થાય. વેરી વેરી મોસ્ટ IMP, ધ્યાનમાં રાખજે. જો બેટા z ઇઝ ગ્રેટર ધેન l હોય તો તમે l ને અવગણી શકો, તો તમને મળશે કે b of z is equal to μ0/4π
2m mz લખો m લખો ડોન્ટ વરી એમ ડાયપોલ મોમેન્ટ જ છે ના છેદમાં કોણ આવશે ભાઈ z ક્યુબ કારણ કે z ની 4 ઘાત એક ઘાત કેન્સલ થઈ જશે એટલે z ક્યુબ થઈ જશે અચ્છા વેરી ગુડ સિમિલરલી બેટા આ જો ચર્ચા કરીએ તો આ ચુંબકની વિષુવ રેખા y એ વિષુવ રેખા પર છે તો આ વિષુવ રેખાનું સૂત્ર ત્યાં પણ આપણે જોયેલું 1/4 પાઈ એપ્સિલોન નોટ p ના છેદમાં y² + l² રેઝ ટુ 3/2 બેઠું જ ફોર્મ્યુલા ત્યાં હતું બરાબર તો અહીંયા પણ તમે લખી શકો છો કે જો સદિશની રીતે તમે લખો તો b of y - μ0/4 પાઈ m ના છેદમાં સેમ આ કન્ડિશન બેટા બોલ કોને અવગણી શકાય તો આપણે l ને અવગણી શકાય તો l ને અવગણીએ તો શું બચે y³ બચે કન્ડિશન કે y is greater than l અહીંયાથી પણ એક સરસ મજાનો એમસીક્યુ નીકળી શકે બેટા કે b અક્ષ પર ના છેદમાં b વિષુવ રેખા પર ભાઈ ગુણોત્તર કેટલો મળે તો 2 નો મળે ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ ક્લાસિક સેમ ફોર્મ્યુલા છે કોન્સેપ્ટ છે તને સરખામણી કરતા આવડવી જોઈએ ગોખવાની કોઈ જરૂર નથી બરાબર તને ખાલી સરખામણી કરતા આવડી જાય તો ફોર્મ્યુલા આરામથી યાદ રહી જાય બોલો કોઈને તકલીફ મગજમાં ઘૂસે છે ઓકે ડન આવી જાઓ ભાઈ ચાલો એના પછી છે બેટા કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે માની લે આ રહ્યું આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે આપણે ડાયપોલ પર લાગતું ટોર્ક બેઠી થિયરી બધી રિપીટ થાય છે ભાઈ માની લે આ એક ડાયપોલ છે આ નોર્થ પોલ છે આ સાઉથ પોલ છે એનું અંતર છે બેટા 12 આ એંગલ થીટા છે તો ડાયપોલ પર લાગતું ટોર્ક આપણે ત્યાં શું લખતા હતા ટોર્ક PE sin થીટા તો p ની જગ્યા પર m આવશે e ની જગ્યા પર b આવશે તો mb sin થીટા થશે આપણે એવું માનતા હતા આ થીટા ખૂબ જ સૂક્ષ્મ હોય છે તો આપણે આમ પણ લખી શકાય ટોર્ક mb એપ્રોક્સિમેટલી થીટા લખી શકાય ટોર્ક આપણે એવું માનીએ છીએ ભાઈ કે ટોર્ક આ દિશામાં લાગે છે બરાબર ટોર્ક અપોઝિટ ડિરેક્શનમાં લાગે છે તો અહીંયા આગળ આપણે માઈનસની નિશાની પણ આપણે કરી શકીએ છીએ ટોર્ક I આલ્ફા કરી શકાય I આલ્ફા પરથી આપણે આવર્તકાળનું સૂત્ર પણ મેળવી શકાય બધી ડિટેલિંગ છે પણ ડિટેલિંગમાં અત્યારે આપણે જરૂરી નથી આપણા માટે જરૂરી છે અત્યારે ફોર્મ્યુલાસ બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો થીટા થીટા એ શું છે ભાઈ તો ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ છે તો ડાયપોલની સરળ આવર્ત ગતિ માટેનું મારે સૂત્ર મેળવવું છે તો ટોર્ક mb થીટા થાય તો ટોર્ક તમે I આલ્ફા લખી શકો બરાબર mb થીટા I m નો m રહેશે આલ્ફા નો મીનિંગ થાય d² થીટા upon dt સ્ક્વેર બરાબર mb થીટા લખી શકો I ને નીચે જવા દો તો d² થીટા upon dt સ્ક્વેર બરાબર mb upon I થીટા ભાઈ આને ઓમેગા સ્ક્વેર કહેવાય કારણ કે સરળ આવર્ત ગતિનું સૂત્ર છે ભાઈ તો ઓમેગા સ્ક્વેર તમને શું મળે છે ભાઈ mb upon I મળે છે તો ઓમેગા √mb upon I લખી શકો ઓમેગા 2π/t તો t ને કરતા બનાવશો તો એક્સિલન્ટ ફોર્મ્યુલા અહીંયાથી બહાર નીકળે છે ભાઈ જબરજસ્ત એક નંબર ધ્યાનમાં રાખજે ક્લાસિક ફોર્મ્યુલા છે t 2π √I upon mb બોલો ક્લિયર સમજાય તો બોલો યસ ફટાફટ ઓકે ચાલો ડન આવી જાઓ આગળ ભાઈ સ્થિતિ ઊર્જા સેમ ફોર્મ્યુલા બેટા -pe cos θ તો p ની જગ્યા પર m e ની જગ્યા પર b તો -mb cos θ યાદ કર જો સ્થિતિ ઊર્જા θ1 થી θ2 એંગલે લઈ જવામાં આવે તો કાર્ય -mb cos θ2 cos θ1 અધરવાઇઝ માઇનસ ની સાઇન અંદર એન્ટર કરતો mb cos θ1 cos θ2 સેમ ફોર્મ્યુલા નો ચેન્જ બરાબર એટલા માટે મેં અહીંયા ડાયરેક્ટ કમ્પેરિઝન લાસ્ટમાં મેં બેટા લખેલી છે હું તમને બતાવીશ બરાબર મોસ્ટ IMP ફોર્મ્યુલા છે ધ્યાનમાં રાખજો આ સિમિલરિટીઝ છે બેટા એટલે MCQs આમાંથી ઓછા નીકળે બરાબર ચાલો સ્થિતિ ઊર્જાનો એકમ શું થાય જૂલ થાય સાના વડે દર્શાવીએ u વડે દર્શાવીએ ધેટ વી નો ધેટ
ઓકે, ચાલો નેક્સ્ટ અહીંયા આવી જાવ. હવે થોડા ઇમ્પોર્ટન્ટ ને એક્સ્ટ્રા કોન્સેપ્ટ છે એ આપણે કરીએ. માની લે ભાઈ આ આપણી પાસે એક ચુંબક છે, બરાબર, અને આ આપણી પાસે એક બીજો ચુંબક છે. ઓકે, ચાલો આ આનો નોર્થ પોલ, સાઉથ પોલ, નોર્થ પોલ, સાઉથ પોલ. સર આ બંને નોર્થ નોર્થ તો અપાકર્ષણ ન થાય? ભાઈ થાય, પણ પકડીને રાખેલા છે એવું માન, પકડીને એકદમ જબરજસ્ત રાખેલા છે. આ બંને વચ્ચેનો એંગલ માની લે થીટા છે. બોલ ભાઈ ડાયપોલ મોમેન્ટની દિશા, તો સર તમે હમણાં શીખવાડ્યું કે સાઉથ થી નોર્થ તરફ હોય, બરાબર, પણ માની લે આની ડાયપોલ મોમેન્ટ બાય m1 છે, આની ડાયપોલ મોમેન્ટ બાય m2 છે. તો m1 અને m2 વચ્ચેનો એંગલ કેટલો? થીટા. સર અહીંયા વેક્ટરનો નિયમ લાગે? યસ બેટા, અહીંયા વેક્ટરનો નિયમ લાગે. કયો નિયમ લાગે? તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m નેટ બરાબર અંડર રૂટ ઓફ m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર પ્લસ 2m1 m2 ઇન્ટુ કોસ થીટા. થીટા એ તો બે ડાયપોલ વચ્ચેનો એંગલ. આ બંને વચ્ચેનું પરિણામી આને આપણે કહીએ છીએ m નેટ. આ પરિણામી આની સાથે જે એંગલ બનાવે એને આલ્ફા કહેવાય. બેઠો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે જે વેક્ટરમાં આવે છે. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ m2 sin બીટા, સોરી m2 sin થીટા ના છેદમાં m1 પ્લસ m2 cos થીટા લખી શકાય. સર અહીંયા તો અમે તો a sin થીટા ના છેદમાં a પ્લસ b. ભાઈ એ તો સદિશ છે. એ સદિશમાં વેગ પણ આવી શકે, પ્રવેગ પણ આવી શકે, બધી જ સદિશ રાશિઓ આવી શકે. ધારો કે તું વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરે છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવશે e2 sin થીટા ના છેદમાં e1 પ્લસ e2 cos થીટા. તો અહીંયા કોના વિશે વાત કરે છે ભાઈ? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે વાત કરે છે. તો a ની જગ્યા પર m1 છે, બરાબર, આ b છે, b sin થીટા, તો b ની જગ્યા પર m2 છે, તો m2 sin થીટા ના છેદમાં m1 plus m2 cos થીટા. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, ધ્યાનમાં રાખજો. આના માટે આપણે કિંમત યાદ હોવી જોઈએ સર કે cos 0 1 થાય, cos 30 સર ભૂલી ગયા √3/2 થાય. બાયોલોજી વાળા ખાસ cos 45 1/√2 થાય, બરાબર. ચાલો એના પછી આપણે બીજી કઈ વેલ્યુ આવે સર? વારે ઘડીએ રિપીટ થાય છે બેટા, cos 120 -1/2 થાય. સર cos 60 ભૂલી ગયા? cos 60 1/2 થાય. cos 180 સર -1 થાય. આ બધી વેલ્યુ યાદ હોવી જરૂરી છે, બરાબર. તો સર cos તો sin યાદ રહી જાય બેટા. cos અને sin કમ્પાઉન્ડ એંગલમાં આવે, બરાબર. cos 30 તો cos 30 ની જે વેલ્યુ છે sin 60 ની વેલ્યુ, બંનેનો સરવાળો 90 થવો જોઈએ. તો 30 + 60 90, તો cos 30 તો sin 60, cos 45 તો sin પણ 45 એ સરખી આવશે. cos 120, બરાબર, તો આ cos 120 છે તો આને બીજું શું, આ કોની વેલ્યુ છે? તો cos 120 એ cos 120 જ છે, કારણ કે sin 120 એ -1 પ્લસ 1/2 થાય. બીજા ચરણમાં આવે. બેઝિક મેથ્સ છે, જોઈ લેજો, વિડિયો લેક્ચર ડિટેલમાં બનાવેલા છે. બોલો ક્લિયર અહીંયા સુધી? સમજ પડી તો બોલો યસ. થંબ બતાવી દો આમ ખાલી મેસેજમાં. એક્સિલન્ટ, ખૂબ સરસ. કોઈને તકલીફ? ઓકે ગ્રેટ. ચાલો આવી જાવ, થોડું ઓર ડિટેલિંગમાં ચર્ચા કરીએ ભાઈ. ધારો કે આપણી પાસે આ એક મેગ્નેટ છે, આ રહ્યું સર, બરાબર. આ સાઉથ પોલ, આ નોર્થ પોલ. આ બીજું મેગ્નેટ છે સેમ, આ સાઉથ પોલ, આ નોર્થ પોલ. હવે સમજજે ભાઈ, હે મોસ્ટ આઈએમપી. આની સાથે આપણે બે રીતના ચર્ચા કરીએ છીએ. જો આને હું અક્ષથી કટ કરું તો શું થાય? જો આને હું ઊભું કટ કરું તો શું થાય? વાહ સર વાહ, મજા આવી ગઈ. ચાલો જો ભાઈ, આને જો આપણે અક્ષથી કટ કરવામાં આવે તો આના બે નાના નાના ભાગ પડશે, આવી રીતના આમ
બરાબર. અચ્છા સર, જો સર આ બે નાના નાના ભાગ પડે આનો મીનિંગ શું થાય? આનો મીનિંગ એવો થાય બેટા કે આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m/2, અને જો કેપિટલ M ની વાત કરીએ તો એ પણ m/2 થઈ જશે. ક્લાસિક હે ભાઈ, ક્ષેત્રફળ હાફ થઈ જાય બેટા, એટલા માટે ધ્યાનમાં રાખજે. ઓકે, ચાલો એના પછી સર આની વાત કરવામાં આવે તો આ કેસમાં શું થાય બેટા સમજ. આ કેસમાં આ સરખા ભાગ પડે સાઉથ નોર્થ, અને આ પડશે તારું સાઉથ નોર્થ, ઉત્તર દક્ષિણ. ભાઈ સમજ પડે છે તો બોલો યસ સર. અચ્છા સર, સર એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો બદલાઈ જ નહીં, એટલે m ડેશ બરાબર તને મળશે m, પણ કેપિટલ M તારું થઈ જશે m/2. મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજે એમસીક્યુઝ માટે. બોલો કોઈને તકલીફ? સમજાય તો બોલો યસ સર ફટાફટ. ઓકે ગ્રેટ. ભાઈ હવે પછીનો ટોપિક ક્લાસિક ટોપિક છે. ક્લાસિક ટોપિક મસ્ત મજાનો ટોપિક છે ભાઈ, ધ્યાનમાં રાખજે. ચાલ જોઈએ સર કેવો ટોપિક છે, બતાવો તો અમને. બતાવું, ચાલ 2 મિનિટ. જો ભાઈ ધારો કે આપણી પાસે ગજિયો ચુંબક છે, એક આ રહ્યો બરાબર, અને બીજો આ રહ્યો. બે ગજિયો ચુંબક છે આપણી પાસે બરાબર. ભાઈ ધ્યાનથી સમજજે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ભાઈ, ઇન્ટરેસ્ટિંગ. આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, અને આ સાઉથ પોલ, આ નોર્થ પોલ. આ ચુંબકની ડિરેક્શન છે, પણ ભૌગોલિક ડિરેક્શન કેવી હોય સર? ભૌગોલિક એટલે આપણે જે લીગલી દર્શાવીએ તે. તો જો ભાઈ લીગલી દર્શાવીએ ને એ આવી રીતના આમ હોય, નોર્થ અને સાઉથ, અને આ હશે ઈસ્ટ અને વેસ્ટ. આવું જ આવે ને ભાઈ, મને યાદ કરાવજો કે સોરી, આ આવશે ઈસ્ટ અને આ આવશે વેસ્ટ. આના બે કેસ ધ્યાનમાં રાખજે ભાઈ, મોસ્ટ આઈએમપી સુપર્બ કેસ છે. આ ચુંબકની અક્ષ કહેવાય, આ પણ ચુંબકની અક્ષ કહેવાય. આમાં બે પોઈન્ટ ધ્યાનમાં રાખજે ભાઈ. પોઈન્ટ નંબર 1 કે ચુંબકનો ઉત્તર ધ્રુવ એ ઉત્તર દિશામાં હોય. શું ભાઈ? ચુંબકનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં ભાઈ? ઉત્તર દિશામાં હોય. ત્યારે શું થાય? અને બીજા નંબરનો પોઈન્ટ છે કે ચુંબકનો દક્ષિણ ધ્રુવ ઉત્તર દિશામાં હોય. ક્યાં હોય ભાઈ? ઉત્તર દિશામાં હોય. મજાની વાત ભાઈ, બંને મોસ્ટ આઈએમપી લખી નાખ. જેડબલઈ નીટ માટે તો ખાસ, જેડબલઈ નીટ માટે તો ખાસ બેટા ધ્યાનમાં રાખજે. જો ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં હોય તો બેટા ધ્યાનમાં રાખજે, જે તટસ્થ બિંદુ છે એ વિષુવૃત રેખા પર મળશે. જે તટસ્થ બિંદુ છે એ વિષુવૃત રેખા પર મળશે. સર કહેવા શું માંગો છો? એનો મીનિંગ એવો થાય કે વિષુવૃત રેખા પરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 0 હશે. સર કેવી રીતના 0? તો બેટા વિષુવૃત રેખા પર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, ધારો કે ચુંબકીય ક્ષેત્ર B હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એને બેલેન્સ કરતું હશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી પોઈન્ટ ધ્યાનમાં રાખજે. સેમ અહીંયા ચુંબકીય ક્ષેત્ર B હશે તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એને બેલેન્સ કરતું હશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. ક્યારે પોસિબલ? ફરી એકવાર રિકોલ કરું છું. ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં હોય તો તટસ્થ બિંદુ ક્યાં મળશે ભાઈ? તો તટસ્થ બિંદુ ક્યાં મળશે ભાઈ? વિષુવૃત રેખા પર મળશે. તો તમે આવું લખી શકો ભાઈ કે તટસ્થ બિંદુ વિષુવૃત રેખા પર મળે, વિષુવૃત રેખા પર મળે માટે આવું લખી શકો કે BH is equal to mu 0 upon 4 pi m upon d
ક્યુબ, ડી એટલે કે આ અંતર જે પણ હોય તમને આપેલું હોય તે. બોલો ક્લિયર? અરે મગજમાં ઘૂસે તો બોલો યસ સર. ડી એટલે કે આ અક્ષથી લંબ અંતર, આને ડી કહેવાય. બરાબર સર? તો આમાં ચુંબકનો દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં હોય તો? યસ, વેરી ગુડ. તો સર તો તટસ્થ બિંદુ ક્યાં મળે ભાઈ? તો તટસ્થ બિંદુ અક્ષ પર મળે. ક્યાં મળે ભાઈ તટસ્થ બિંદુ? અક્ષ પર. એટલે તમે આવું લખી શકો કે BH બરાબર μ0/4 2m ના છેદમાં dq. ભાઈ આ m શું દર્શાવે? તો m એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દર્શાવે, જે આપણે ખબર છે qm * 2l થાય. બોલો ક્લિયર? એની પ્રોબ્લેમ જોઈ લો. મસ્ત ટોપિક છે બેટા, બહુ જબરજસ્ત ટોપિક હતો. અરે સમજાય છે. માની લે અહીંયા તટસ્થ બિંદુ છે, આ આનું મધ્ય બિંદુ છે, તો આ અંતરને શું કહેવાય? ડી કહેવાય, જ્યાં તટસ્થ બિંદુ મળે. બરાબર? બોલો ડન. જલ્દી. કેટલા ન્યુટ્રલ પોઈન્ટ મળે? 2. એક ઉપર મળે સેમ, એક બીજું ક્યાં મળશે તમને? નીચે મળશે. ભાઈ સમજાય તો બોલો યસ સર, તો આગળ વધી શકાય આપણે. ફટાફટ. ઓકે, વેરી ગુડ, એક્સેલેન્ટ. ક્લાસિક ટોપિક હતો હે બેટા, ધ્યાનમાં રાખજો. ઓકે, એના પછી આવી જાઓ અર્થ મેગ્નેટિઝમ. સુપર. બરાબર? અર્થ મેગ્નેટિઝમ, જેને આપણે શું કહીએ છીએ ભાઈ? પૃથ્વીનું ચુંબકત્વ. બરાબર? ઓલરેડી આપણે ડિટેલમાં જોઈ ગયા છીએ, પણ અત્યારે આપણો આ ક્રેશ કોર્સ ચાલે છે, તો હું ખાલી થોડી ઇન્ફોર્મેશન તમને આપી દઉં છું. માની લો ભાઈ આ પૃથ્વી છે. બરાબર? અને માની લો આ અક્ષ છે. બરાબર? ભૌગોલિક અક્ષ જેને આપણે કહી શકાય. બરાબર? ચાલો આને આપણે કયો કહીએ છીએ ભાઈ? જીઓગ્રાફિકલ નોર્થ, એટલે આને લખી શકાય NG. આને કયો કહેવાય? જીઓગ્રાફિકલ સાઉથ, એટલે આને લખી શકાય SG. બરાબર? આ ભાઈ જે સમતલ હોય આને ભૌગોલિક સમતલ કહેવાય. મીન્સ કે આ સમતલમાં જ્યાં આ અક્ષ રહેલી છે, આ અક્ષની આજુબાજુથી પસાર થતું સમતલ, એને ભૌગોલિક સમતલ કહેવાય. માની લે, શું માનીએ સર? માની લે કે ચુંબકીય અક્ષ આવી રીતના આમ છે. વાહ સર વાહ, મજા આવી ગઈ. ચાલો. બરાબર? આને આપણે શું કહીએ છીએ ભાઈ? મેગ્નેટિક નોર્થ, NM. આને આપણે શું કહીએ છીએ ભાઈ? મેગ્નેટિક સાઉથ, SM. એટલે કે આ સમતલને ભૌગોલિક સમતલ કહેવાય. આમાંથી પસાર થતું સમતલને ચુંબકીય સમતલ, જેને મેગ્નેટિક મેરિડિયન કહેવામાં આવે છે. અને આ બંને વચ્ચે એક એંગલ બનતો હશે થીટા. બરાબર? અને આપણે એંગલ ફાઈ કો, થીટા કો, જે કો તે કહી શકો છો. એવું માનવામાં આવે છે બેટા કે આ આપણી વિષુ સમતલ અથવા વિષુ રેખા તમે આને કહી શકો. બરાબર? અહીંયા બેટા એવું કહે છે, એવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે સર? કે અહીંયાથી જો સર આપણે આની અંદર એક ગજ્યો ચુંબક હોતો નથી ભાઈ, પણ એવું વિચારેલો કાલ્પનિક ઘટના છે, કારણ કે આની અંદર ગજ્યો ચુંબક પોસિબલ નથી બેટા. એનું રીઝન છે કે પૃથ્વીની અંદરનું તાપમાન 6600 કેલ્વિન છે ભાઈ, અને આટલા ઊંચા તાપમાને બેટા પૃથ્વીનું ચુંબકત્વ અસ્તિત્વ ધરાવી આ ચુંબકત્વ અસ્તિત્વ ધરાવી શકે નહીં. કેમ? કારણ કે ઊંચા તાપમાને તો બેટા ચુંબક પોતાનું ચુંબકત્વ ગુમાવે. તો સર પૃથ્વીનું ચુંબકત્વ કોના કારણે છે? તો પૃથ્વીનું ચુંબકત્વ બેટા કારણ છે કે પૃથ્વીની અંદર ઘણી બધી કોબાલ્ટ, નિકલ ને લોટ્સ ઓફ મટીરિયલ્સ રહેલા છે. આટલા ઊંચા તાપમાને એ પીગળે છે, એટલે કે ફ્લુઇડ અવસ્થામાં હોય છે.
પૃથ્વી ગોળ ગોળ ફરે છે, તો પૃથ્વી ફરે તો મેટલ ગોળ ગોળ ફરે, મેટલ એટલે કે ફ્લુઇડ ગોળ ગોળ ફરે, એ ફ્લુઇડ ની અંદર કોણ હોય તો મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય, ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે અને વાહ સર ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે તો પ્રવાહ રચાય, અને પ્રવાહ રચાવાને કારણે શું રચાય મેગ્નેટિક ડાયપોલ, ચુંબકીય ડાયપોલ રચાય, અને ચુંબકીય ડાયપોલ રચાય એનો મીનિંગ શું હોય કે ત્યાં ચુંબકનું અસ્તિત્વ હોય, તો ત્યાં ચુંબકનું અસ્તિત્વ હોવાનું કારણ આવું માનવામાં આવે છે કે અંદર ગજ્યો ચુંબક છે, પણ એ ધારણા તદ્દન ખોટી છે, પણ આપણે આ તો શું છે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવા માટે આપણે માની લીધું કે છે, બાકી હકીકતમાં છે નહીં, એટલે અહીંયાથી સાઉથ છે એટલે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ નીકળે, આમ એન્ટર થાય, અહીંયાથી આમ નીકળે, આમ એન્ટર થાય, અહીંયાથી આમ નીકળે, આમ એન્ટર થાય, આ નીકળે, આમ એન્ટર થાય, બરાબર, એટલે એવું માનવામાં આવે છે કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે, બરાબર, આને આપણે કહીએ છીએ અર્થ મેગ્નેટિઝમ. કયું મેગ્નેટિઝમ કહેવામાં આવે છે? અર્થ. કેમ ખબર પડી સર? એક ચુંબકીય નીડલ રો, કેવી નીડલ સર? આવી નીડલ, વર્ટિકલ ઊભી ચુંબકીય સોય લેવાની, સાઉથ ટુ નોર્થ, આ ચુંબકીય સોયને મેં માની લે આ નોર્થ છે આ સાઉથ છે, અહીંયા રાખી આ મને ડિરેક્શન બતાવે છે ભાઈ ઉત્તર દિશામાં જાઓ 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 અહીંયા આવી જાઓ, તો અહીંયા આપણે જઈએ છે તો ચુંબકીય સોય અહીંયા આવે છે, આ નોર્થ પોલ અહીંયા આવશે, અહીંયાથી શરૂઆત કરીએ તો આ ચુંબકીય સોય આવી રીતના દિશા નોર્થ પોલ આ સાઉથ પોલ, તો સમજ ભાઈ ચુંબકીય સોયનો જે ઘટક પૃથ્વીની બાજુ હોય તેને ચુંબકીય સોયનો ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે, તો અહીંયા ચેક કર ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ છે એટલે આપણે આને ઉત્તર ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે, અહીંયા ચેક કર ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ છે એટલા માટે આપણે આને મેગ્નેટિક નોર્થ કહેવામાં આવે છે, આ એની પાછળનું એક લોજિક છે, બરાબર. હવે એક્ચ્યુઅલમાં કોઈ પણ પોઝિશન પર શું થાય છે બેટા, ધારો કે હું અહીંયા વાત કરું તો અહીંયા તારી ચુંબકીય સોય આવીને અટકી, તો અહીંયા આ નોર્થ પોલ તારી ચુંબકીય સોય આ રીતના આવીને અટકી, તો સમક્ષિતિજ સાથે આ ચુંબકીય ક્ષેત્ર બી છે, ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ સાથેનો ઘટક, આ એંગલને આપણે ડેલ્ટા નામ આપીએ, તો સમક્ષિતિજ સાથેનો ઘટક એને બેટા BH અને વર્ટિકલ ઘટક એને બેટા BV કહેવામાં આવે છે, બરાબર. આની ડિટેલમાં માહિતી મેં નેક્સ્ટ પેજમાં લીધી છે, જોઈ લે આ રહી. ઓકે, મેં તને બે સમતલ વિશે બેટા ચર્ચા કરાવી, આ જે સમતલ છે PQ-R-S એને આપણે જીઓગ્રાફિકલ એટલે કે ભૌગોલિક સમતલ કહેવામાં આવે છે, PQRS છે એને આપણે ચુંબકીય સમતલ કહેવામાં આવે છે, એ બે વચ્ચેનો એંગલ, બરાબર. હવે અહીંયા સમજવા જેવું છે, આ ધ્યાનમાં રાખજે ભાઈ કે ચુંબકીય ક્ષેત્રની અંદર જ આ ચુંબકીય સમતલ છે બેટા, એ ચુંબકીય સમતલની અંદર આ પૃથ્વીનું માની લે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે, તો એ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે BH બરાબર B cos phi થાય, લંબ ઘટક BV બરાબર B sin phi થાય, તો તમે અહીંયા લખી શકો BV બરાબર B sin phi, BH બરાબર B cos phi, બંનેનો વર્ગ કરીને સરવાળો કરો એટલે તમને એક સરસ મજાનું ફોર્મ્યુલા મળશે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર વર્ગમૂળમાં BV સ્ક્વેર વત્તા BH સ્ક્વેર, અને આકૃતિ પરથી tan phi એટલે સામેની બાજુ, આ સામેની બાજુ બોલ આ BV તો આ પણ BV થાય, પાસેની બાજુ આ BH તો આ પણ BH થાય, તો આમ પણ લખી શકો tan phi BV upon BH. ક્લાસિક ઢગલો MCQ બેટા પૂછાય, ધ્યાનમાં રાખજે, ઢગલો MCQ પૂછાઈ શકે છે, ધ્યાનમાં રાખજે, વેરી વેરી મોસ્ટ IMP કોન્સેપ્ટ છે આ બંને. બોલો કોઈને તકલીફ હોય તો, સમજ પડી? ફટાફટ. ઓકે ડન, ચાલો આવી જાવ નેક્સ્ટ બેટા. આ એક જબરજસ્ત ટોપિક છે JEE નીટના પર્પઝ વ્યૂથી. ધારો કે આ મેગ્નેટિક મેરિડિયન છે અને આ એક બેટા ઢળતું સમતલ છે, બરાબર. તો એકચ્યુઅલમાં આ જે phi dash છે ને એ સાચો ડીપ એંગલ નથી, ખોટો છે. phi dash એ કેવો છે ભાઈ? ખોટો. સાચો કયો છે તમારે શોધવાનો છે, સાચો કયો છે. phi dash એ ખોટો ડીપ એંગલ છે અને phi એ સાચો ડીપ એંગલ છે, બરાબર. તો આકૃતિ પરથી tan phi dash બરાબર શું થાય? તો tan phi dash બરાબર સામેની બાજુ એટલે કે BV ના છેદમાં પાસેની બાજુ એટલે કે BH નહીં થાય ભાઈ,
BH તો આ છે, આનો ઘટક પડે BH cos બીટા અને આ ઘટક પડે BH sin બીટા, પણ આપણે આ ઘટક કેટલો થાય છે BH cos બીટા. અરે સર મજા આવી ગઈ કે tan phi dash બરાબર BV ના છેદમાં BH cos બીટા. તું જોઈ શકે છે જબરજસ્ત ફોર્મ્યુલા કે tan phi dash બરાબર BV ના છેદમાં BH cos બીટા. અચ્છા સર, તો tan phi બરાબર શું થાય? તો ભાઈ tan phi મારે શોધવું છે, તો tan phi is equal to બેટા તમે લખી શકો tan phi dash into cos બીટા. MCQ માટે વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા છે, વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા ધ્યાનમાં રાખજે ભાઈ. અરે મગજમાં સર આવ્યું ક્યાંથી? અરે ભાઈ BV ના છેદમાં BH તો tan phi થાય, ઓરિજિનલ એંગલ. અરે મગજમાં ઘૂસે છે સર, એકવાર કરાવી દો સર, આવું નહીં કરો. જો અહીંયા tan phi dash બરાબર શું થાય? તો સર tan phi dash બરાબર BV ના છેદમાં BH into cos બીટા. પણ BV ના છેદમાં BH તો ભાઈ ઓરિજિનલ tan phi, જે આગળ આપણે જોયું આ રહ્યું tan phi ઓરિજિનલ, સાચો ડીપ એંગલ જેને આપણે કહીએ છીએ. તો હું આને એવું લખી શકું કે માટે tan phi dash બરાબર tan phi ના છેદમાં cos બીટા. તો tan phi ને જો તમે કરતા બનાવો સર, બસ આવી ફીલ આવી જોઈએ તો મજા આવે. phi dash into શું થાય ભાઈ? cos બીટા. આ તારું સૂત્ર tan phi બરાબર tan phi dash into cos બીટા. ક્લાસિક ફોર્મ્યુલા બેટા, ક્લાસિક. આ પણ બેટા એક પોતાનામાં એક સારો સરસ મજાનો MCQ છે જે ડાયરેક્ટ પૂછાઈ શકે કે બે પરસ્પર લંબ એવા સમતલોમાં જો ડીપ એંગલ અનુક્રમે phi1 અને phi2 હોય તો સાચો ડીપ એંગલ તમારે લખવું હોય તો લખી શકો કે cot square phi is equal to cot square phi1 plus cot square phi2. ક્લાસિક, સુપર, જબરજસ્ત MCQ છે. અહીંયા બેટા તને phi1 ને phi2 ની વેલ્યુ આપી દે. સપોઝ આપેલી છે 45 ડિગ્રી, તો અહીંયા 45 ડિગ્રી, અહીંયા 45 ડિગ્રી, cot 45 1, cot 45 1, 1 plus 1 2, cot phi root 2 phi cot inverse root 2. બેસ્ટ MCQs ધ્યાનમાં રાખજે. બોલ ક્લિયર? ભાઈ સમજ પડે છે તો બોલો યસ ફટાફટ. ઓકે ગ્રેટ, એક્સિલેન્ટ. ચાલો નેક્સ્ટ આવી જાઓ બેટા. સુપર, જબરજસ્ત થિયરિકલ પોર્શન છે બરાબર, જે ઓલરેડી આપણે NCERT માં તમે લોકોએ જોયો હશે, પણ નાના ટર્મ્સ યાદ રાખવા જરૂરી છે. એમાં પહેલું પદ છે બેટા મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. સિમ્બોલ્સ અલગ અલગ હોઈ શકે, શબ્દ પર ફોકસ કરજો ભાઈ. મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. કોને કહેવાય ભાઈ? તો એકમ કદ દીઠ પ્રેરિત થતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. પ્રેરિતનો મીનિંગ એવો થાય બેટા કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પદાર્થમાં હોય નહીં, પણ તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગોઠવો તો એની અંદર પ્રેરિત થાય, ઉત્તેજિત થાય. બરાબર? અચ્છા સર, ચાલો રિંગ માટે લખવી હોય તો બેટા રિંગ માટે કેટલું આવે? તો IA લખી શકાય, અને વોલ્યુમ એટલે એરિયા ઇન્ટુ લેન્થ. એ કેન્સલ, એટલે એકમ લંબાઈ દીઠ પ્રવાહ, એટલે કે તમે એને બેટા બદ્ધ પ્રવાહ પણ કહી શકો છો. બરાબર? એકમ લંબાઈ દીઠ પરિઘનું કદ, જ્યાં V બરાબર. સળિયા માટે લખવી હોય તો બેટા મેગ્નેટિક મોમેન્ટ, સળિયા અથવા તમે એને ડાયપોલ ચુંબકીય આમ પણ લખી શકો ને ભાઈ. ગજિયા ચુંબકની વાત કરો તો ગજિયો ચુંબક છે, આ ગજિયા ચુંબકનો સાઉથ પોલ, આ નોર્થ પોલ, એની લંબાઈ છે 2L. તો મેગ્નેટિક મોમેન્ટ એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ, તો કદ એટલે A into 2L, અને ડાયપોલ મોમેન્ટ એટલે P into 2L, 2L 2L છમ P/A, that is your answer. P એ શું છે ભાઈ? સળિયામાં પ્રેરિત થતું ધ્રુવમાન, અથવા Q પણ તમે લખી શકો. અને બીજું તમારે લખવું હોય તો શું લખી શકો ભાઈ? P/A અથવા તો QM/A. વેરી ગુડ. બરાબર? ચાલો એના પછી છે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. બેટા ક્લાસિક ટોપિક છે. મેં તને કોન્સેપ્ટ કીધેલો કે આંતરિક ફેરફાર એ બાહ્ય ફેરફાર પર આધાર રાખે છે.
તારે વાંચવું કે ન વાંચવું એ બે પોસિબિલિટીઝ પર આધાર છે. એક તો તું તારી જાતે પ્રેરિત થા અથવા તો કોઈ તને મોટિવેટ કરે. હું તને જેટલો મોટિવેટ કરીશ એટલું તું વાંચીશ. તો અહીંયા પણ એવી જ કોન્સેપ્ટ છે બેટા. કયો કોન્સેપ્ટ સર? કે m ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ h. બરાબર, m ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ h અને આ પ્રપોઝનાલિટી તમે દૂર કરો એટલે ઝીટા m આવે છે. બરાબર, જેને આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહીએ છીએ. ક્લાસિક ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજે. મેગ્નેટાઇઝેશનની તીવ્રતા m, h ઇઝ ઇક્વલ ટુ બેટા ni પણ તું લખી શકે છે. આ ધ્યાનમાં રાખજે, h ઇઝ ઇક્વલ ટુ ni. બરાબર, શૂન્ય અવકાશ હોય બેટા, એ મગજ જ નથી ઉપર, ગમે એટલું મોટિવેટ કરો, વાંચવાની ઈચ્છા. પૂતળું છે, પૂતળાને તમે કહો ભાઈ બેટા આમ વાંચવાનું, આમ વાંચવાનું, આમ વાંચવાનું, એને કઈ ખબર પડે? ના ખબર પડે. પૂતળું એટલે શૂન્ય અવકાશ. શૂન્ય અવકાશમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે શૂન્ય અવકાશ માટે m બરાબર 0. બરાબર, તો ઝીટા m પણ શું થશે? 0. તો ચુંબકીય તીવ્રતા ક્યાં મળશે ખાલી? તો h ઇઝ ઇક્વલ ટુ અથવા b ઇઝ ઇક્વલ ટુ ઓનલી મળશે ભાઈ મ્યુ નોટ ઇન્ટુ h, નથિંગ એલ્સ, બીજું કંઈ નહીં મળે. બરાબર, આ ધ્યાનમાં રાખજે. સોલેનોઇડ માટે બેટા, તો સોલેનોઇડ માટે h ઇઝ ઇક્વલ ટુ શું થાય? ni. મેં તને અહીંયા જ હમણાં લખીને સમજાવ્યું, h ઇઝ ઇક્વલ ટુ ni. બરાબર, આગળ આવી જાઓ. ક્લાસિક ટોપિક બેટા, મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 પ્લસ ઝીટા m. બરાબર, તો સર આ મ્યુ શું છે બેટા? તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 પ્લસ ઝીટા m. આ મ્યુ ને લખી શકાય મ્યુ નોટ ઇન્ટુ મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 પ્લસ ઝીટા m. મ્યુ નોટ કેન્સલ. મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઝીટા m. ક્લાસિક ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજે. બરાબર બેટા, મ્યુ આર એને આપણે રિલેટિવ પરમિએબિલિટી કહેવામાં આવે છે. બરાબર, ઝીટા m તો આપણે ખ્યાલ જ છે. અને આના પરથી જ ત્રણ વસ્તુઓ બાયફર્ગેટ થઈ છે. કઈ ત્રણ વસ્તુઓ બાયફર્ગેટ થઈ છે સર? પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક. ફરી એકવાર, પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક. આ ત્રણ પ્રકારના મટીરિયલ બાયફર્ગેટ થયા છે. અને મેજોરિટી જે પાર્ટ છે બેટા એ આની પર છે, ધ્યાન રાખજે. m ઇઝ ઇક્વલ ટુ ઝીટા m ઇન્ટુ h. જો ઝીટા m નેગેટિવ, જો ઝીટા m નેગેટિવ, તો સર કયો બને? લેટ્સ સી કયો બને તે જોઈએ. ચાલો ભાઈ, આવી જાઓ અહીંયા. પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક. ત્રણે ત્રણની ખાસિયત એવી છે બેટા કે પેરામેગ્નેટિક પદાર્થ, જે પદાર્થના પરમાણુઓ કાયમી ચુંબકીય ડાયપોલ ધરાવે તેને આપણે પેરામેગ્નેટિક કહીએ છીએ. ડાયામેગ્નેટિકમાં શું થાય છે ભાઈ? એકબીજાની અસર નાબૂદ થઈ જાય છે. એટલે શરૂઆતમાં ડાયપોલ મોમેન્ટ હોતી નથી આમાં ભાઈ. આમાં શરૂઆતમાં ડાયપોલ મોમેન્ટ નથી હોતી. એટલે કે મેગ્નેટિક મોમેન્ટ આમાં કેવી? 0. બેટા આમાં મેગ્નેટિક મોમેન્ટ 0 નથી. અને આમાં પણ મેગ્નેટિક મોમેન્ટ 0 નથી. આમાં તો બેટા ડોમેઇન, પ્રદેશ ગોઠવાયેલા હોય છે. આમાં ડોમેઇનમાં ગોઠવાયેલા હોય છે. આની મેગ્નેટિક મોમેન્ટ 0 ન હોઈ શકે. આમાં મેગ્નેટિક મોમેન્ટ 0 ન હોઈ શકે. આની પાસે મેગ્નેટિક મોમેન્ટ હોય બેટા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય. બરાબર, ક્લાસરૂમમાં ટીચરની ગેરહાજરી, અસ્તવ્યસ્ત, ટીચરની હાજરી એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપો, બધા સીધા ગોઠવાઈ જશે. બરાબર, ફરી પાછું ચુંબકીય ક્ષેત્ર દૂર કરો, ફરી પાછું અસ્તવ્યસ્ત થઈ જશે. તો અહીંયા એક સરસ મજાનું એને આપણે યાદ રાખવા માટે લખી શકાય બેટા કે પેરામેગ્નેટિક પદાર્થની અંદર શું થાય છે? જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે એપ્લાય કરીએ છીએ ત્યારે બધી જ ડાયપોલ ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય છે. અને ચુંબકીય ક્ષેત્ર જો દૂર કરવામાં આવે તો ડાયપોલ શું થાય છે બેટા? અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય છે. આ બંને પર તાપમાનની અસર થાય છે, આના પર તાપમાનની કોઈ જ અસર નથી થતી. બીજી વસ્તુ કે ડાયામેગ્નેટિક પદાર્થ એવો છે કે તું એને એમ કહીશ કે આ દિશામાં પ્રેરિત કરીશ તો એ વિરુદ્ધ દિશામાં પ્રેરિત થશે. એટલે કે આની સસેપ્ટિબિલિટી નેગેટિવ છે. ઝીટા m -1. વેરી વેરી મોસ્ટ આઈએમપી, ધ્યાનમાં રાખજે. આના માટે ઝીટા m કેવો છે ભાઈ? -1 છે. ઓકે, તો જો ચુંબકીય સસેપ્ટિબિલિટી ઝીટા m નું મૂલ્ય પેરામેગ્નેટિક માટે ધન હોય છે, તેનું મૂલ્ય નાનું હોય છે. ઝીટા m નું મૂલ્ય ઋણ હોય છે. બરાબર, અને તેનું મૂલ્ય ઝીટા m નો આધાર તાપમાન T પર નથી, જ્યારે તેનું મૂલ્ય તાપમાન T પર આધારિત છે. ઝીટા m = 1/T. સેમ ફેરોમેગ્નેટિક ની વાત કરવામાં આવે તો એનું મૂલ્ય ધન હોય છે. તેનું મૂલ્ય ઘણું વધારે ભાઈ 10⁻² થી 10⁴ જેટલું હોય છે. અને આ પણ તાપમાન પર આધાર રાખે છે. આવી જાવ અહીંયા નેક્સ્ટ કે સાપેક્ષ પરમિએબિલિટી Km અથવા તો
આપણે એને મ્યુ આર કહી શકાય, બરાબર. તો સાપેક્ષ પરમિએબિલિટીનું મૂલ્ય કેટલું હોય છે ભાઈ? 1 કરતા વધુ. સર તમને કેમ ખબર 1 કરતા વધુ? અરે મારો ભાઈ, રિલેશન આપણે શું મેળવ્યો? મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઝીટા એમ. ઝીટા એમ ધન પણ નાનું, તો 1 માં કંઈક ઉમેરો તો 1 કરતા થોડું નાનું વધારે થાય કે નહીં? એટલે ઝીટા એમ નું મૂલ્ય 1 કરતા વધારે. આના માટે ઝીટા એમ ઋણ 1 માંથી કંઈક બાદ થાય છે એટલે 1 કરતા ઓછું. અચ્છા સર, એવું છે એમ ને. અને આમાં તો બેટા ઘણું વધારે હોય છે, તો કે એમ અથવા ઝીટા એમ ઇઝ ગ્રેટર ધેન 1. આ પદાર્થો વડે ચુંબક વડે આકર્ષાય છે. આ પદાર્થો ચુંબક વડે અપાકર્ષાય છે. મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજે ભાઈ, ડાયપોલ ઓપોઝિટ ડિરેક્શનમાં પ્રેરિત થાય છે, અપાકર્ષણ જેવી ફિલિંગ્સ આવે છે. અને આ પદાર્થો વડે ચુંબક સ્ટ્રોંગલી આકર્ષાય છે. એક્ઝામ્પલ, તો આમાં બેટા એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, કોપર અને ક્લોરાઇડ, કોપર ક્લોરાઇડ. દાખલા તરીકે આમાં બેટા અપાકર્ષણની વાત કરીએ તો સોનું, ચાંદી, તાંબુ, પાણી અને બિસ્મથ. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ધ્યાનમાં રાખજે. અને આમાં બેટા લોખંડ, નિકલ, કોબાલ્ટ, આ ધ્યાનમાં રાખજે. બોલો ક્લિયર ભાઈ? સમજ પડે તો બોલ યસ સર ફટાફટ. મજા આવે છે? કોન્સેપ્ટ ક્લિયર થાય છે તો બોલ યસ ફાસ્ટ. ઓકે ગ્રેટ. ચાલો આગળ આવી જાઓ બેટા. ક્યુરીનો નિયમ. તો બેટા ક્યુરીનો નિયમ છે એ શું છે? તો મેગ્નેટાઇઝેશન, ચુંબકની તીવ્રતા ચલે છે b/t. ચલે છે દૂર કરો એટલે c આવે, m બરાબર cb/t. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન બેટા. નીચેનામાંથી કયું સૂત્ર ક્યુરીનો નિયમ દર્શાવે છે? 2019 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો. b એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે, t એ નિરપેક્ષ તાપમાન છે, c એ ક્યુરી અચળાંક છે. આને જો આગળ બેટા ચર્ચા કરવામાં આવે તો આગળ પણ લખી શકાય ઝીટા એમ ઇઝ ઇક્વલ ટુ c મ્યુ નોટ બાય ટી. સુપર. એટલે કે ઝીટા એમ એ તાપમાનના કયા પ્રમાણમાં છે ભાઈ? વ્યસ્ત પ્રમાણમાં છે. ભાઈ આ કેવી રીતના આવ્યું? તો ઝીટા એમ એટલે m/h થાય. તો અહીંયા m છે, m ની જગ્યા પર મૂકી દો ઝીટા એમ ઇન્ટુ h, અને b ની જગ્યા પર મૂકી દો મ્યુ નોટ ઇન્ટુ h. h કેન્સલ થઈ જશે એટલે તારું આ સૂત્ર બની જશે. ઝીટા એમ ચલે છે 1/t. ક્લાસિક, સુપર, જબરજસ્ત. હવે સમજ બેટા, જેમ જેમ આપણે તાપમાન વધારીએ તેમ તેમ પદાર્થ પોતાનો ચુંબકત્વનો ગુણધર્મ ગુમાવે. સૌથી સ્ટ્રોંગ મેગ્નેટ કોણ? તો ફેરોમેગ્નેટિક. તો ફેરોમેગ્નેટિકમાં તમે તાપમાન વધારો છો તો એ તો ચુંબકનો ગુણધર્મ ફટાક કરતો નથી ગુમાવતો. એ સ્ટ્રોંગલી મોટિવેટેડ પર્સન છે. તમે એને ગમે એટલું ડિસ્ટ્રેક્ટ કરવાની ટ્રાય કરો, વધારે પડતું કરશો તો થોડો ડિસ્ટર્બ થશે. એટલે કે જેમ જેમ તાપમાન વધારો છો તો જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ ધીમે ધીમે કન્વર્ટ થઈને પોતાનું મેગ્નેટિઝમ થોડું ગુમાવશે, સાવ નહીં ગુમાવે. તો જે તાપમાને આપેલ ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાય તેને આપણે ક્યુરી ટેમ્પરેચર કહેવામાં આવે છે. આ ધ્યાનમાં રાખજે બેટા, આ ક્યુરીનો નિયમ નથી, આ ખાલી સંબંધ છે ઝીટા એમ ઇઝ ઇક્વલ ટુ c1/t - tc. બોર્ડમાં આ ઓપ્શન પણ હતો, આ ઓપ્શન પણ હતો, આ ઓપ્શન રાઈટ છે, મ્યુ નોટ c/t. ક્યુરીનો નિયમ કોણ દર્શાવે? મ્યુ નોટ c/t. બોલો ક્લિયર ભાઈ? ફટાફટ જલ્દી. ઓકે ગ્રેટ. આવી જાઓ ભાઈ. હિસ્ટરસીઝ લૂપ, બરાબર. ક્લાસિક છે બેટા હિસ્ટરસીઝ લૂપ. એકદમ શોર્ટ અને સ્વીટમાં મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આ બેટા H મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, કારણ કે H ઇઝ ઇક્વલ ટુ આપણે Ni પણ લખી શકીએ છીએ, એટલે H લખો કે I લખો, બોથ આર સેમ, કારણ કે I એ H પર મીન્સ કે I વધે તો H માં પણ ફેરફાર થાય. હવે શું થાય છે તે સમજ ભાઈ. પહેલી વસ્તુ કે આ વક્ર માત્ર ફેરોમેગ્નેટિક પદાર્થ માટે છે, બરાબર. ફેરોમેગ્નેટિક પદાર્થમાં શું થાય ભાઈ? ભાઈ સમજ કે એક સરસ મજાનો વિદ્યાર્થી છે, ખોટા માર્ગ પર નીકળી ગયો છે, આપણે એને સાચા માર્ગ પર લાવવાનો છે. તો હું શું કરીશ ભાઈ? એને મોટિવેટ કરીશ. મોટિવેટ કરવાના ઘણા બધા રસ્તા છે.
તમે એને મોટિવેટ કરો છો મોટિવેટ કરું છું એનામાં ફેરફાર આવે છે, પણ રેખીય ફેરફાર નથી આવતો, આવી રીતના આમ ફેરફાર આવે છે. એક સમય એવો આવશે કે આ રેખીય ફેરફાર, એનો મીનિંગ શું થાય કે ભાઈ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું વધે છે, બરાબર. ચાલો, તો એક સમયે બેટા H વધારો, તો એક સમય એવો આવશે ભાઈ કે એ કહેશે સર બસ હવે મને મોટિવેશનની જરૂર નથી, હવે હું ઓલરેડી મોટિવેટ થયો છું. હવે મારે એને ડીમોટિવેટ કરવો હશે ને, તો હું ડીમોટિવેટ કરવો તો પાછો પ્રવાહ ઓછો કરું. ભાઈ એટલો ઉસ્તાદ છે કે પ્રવાહ ઓછો કરું ને તો એ ડીમોટિવેટ નથી થતો ભાઈ. પ્રવાહ હું ઓછો કરું છું. આ બી છે એ મોટિવેશન છે, યાદ રાખવા માટે ખાલી યાદ રાખ. પ્રવાહ ઓછો કરું છું, અરે પ્રવાહ સાવ શૂન્ય કરી દીધો, છતાં એનામાં આટલું મોટિવેશન રહી જાય છે, એટલે કે ઓલરેડી એ તો પોતે છે જ. ના સર હું તો વાંચવાનો, ભાઈ તમારે જે કરવું હોય તે કરો. એકવાર તમે મને કહી દીધું કે ભાઈ તમારે વાંચવાનું છે, પછી તમે મને ભલે ને ના પાડો, હું વાંચીશ તો ખરી. ડિસ્ટ્રેક્ટ થતો નથી. એટલે સમજ કે જે બિંદુ પાસે H0 છે પણ B0 નથી, H0 છે પણ B0 નથી, તેને બેટા રિટેન્ટિવિટી કહેવાય. શું કહેવાય ભાઈ? રિટેન્ટિવિટી. ક્લાસિક, બરાબર, સુપર. જ્યાં B આગળ H બરાબર 0 હોય ત્યાં મળતા B ના મૂલ્યને રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ કહેવામાં આવે છે, બરાબર. અચ્છા સર મારે એને ગમે એમ કરીને 0 કરવો છે, બરાબર. પહેલા હું એને આ દિશામાં મોટિવેટ કરતો હતો, પછી હું એને ઊંધી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કર્યો, ઊંધી દિશામાં મેં એને 0 કરી દીધો, પણ એ 0 ન થયો, એ તો થોડો આ દિશામાં રહ્યો જ. પછી મેં શું કર્યું, હજી પાછો આ દિશામાં પ્રવાહ આપ્યા જ કર્યો. તો એક સમય એવો આવશે ભાઈ આ બિંદુ C કે જ્યાં બેટા તું જોઈ શકે છે કે તારી B ની વેલ્યુ અહીંયા 0 છે પણ H તારો 0 નથી. તો બિંદુ C આગળ H ના જે મૂલ્ય માટે B બરાબર 0 મળે, આ મૂલ્યને કોએર્સિવિટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોએર્સિવિટી. આ બંને પોઈન્ટ મોસ્ટ આઈએમપી બેટા, રિટેન્ટિવિટી અને કોએર્સિવિટી, વેરી મોસ્ટ આઈએમપી, ડાયરેક્ટ એમસીક્યુ માં પૂછાઈ શકે, બરાબર. ફરી પાછો બેટા અહીંયા આવો, આ બિંદુ A થાય ને, તો એ બિંદુ પાસે બેટા શું થાય? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થાય. સેમ A પાસે થાય એ જ D પાસે થાય, જે B પાસે થાય એ જ E પાસે થાય, બરાબર. એટલે આ સાયકલ બેટા કન્ટિન્યુઅસ ચાલ્યા રાખે. અને આ સાયકલનો જે આ ગ્રાફ છે સર, એ ગ્રાફ શું દર્શાવે? તો બેટા BH વડે ઘેરાતું ક્ષેત્રફળ એ ફેરોમેગ્નેટિક પદાર્થમાં એકમ કદ દીઠ જૂલ ઉષ્મા રૂપે વ્યય થાય છે બેટા, એ દર્શાવે છે BH કર્વ. બોલો ક્લિયર? સુપર, જબરજસ્ત ટોપિક હતો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ઓકે બેટા, ચાલો ગ્રેટ. આના પરથી બેટા બે ટોપિક છે, હાર્ડ ફેરોમેગ્નેટિક, સોફ્ટ ફેરોમેગ્નેટિક. હાર્ડ ફેરોમેગ્નેટિક કોને કહેવાય બેટા? જેની રિટેન્ટિવિટી વધારે હોય અને જેની રિટેન્ટિવિટી ઓછી હોય એને બેટા આપણે સોફ્ટ. રિટેન્ટિવિટી તમે અહીંયા જોઈ શકો છો, આ રિટેન્ટિવિટી આની વધારે છે, બરાબર. આની રિટેન્ટિવિટી ઓછી છે, એને આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક કહીએ છીએ. તેમની હિસ્ટેરેસિસ સાયકલ પહોળી હોય છે, તમે જોઈ શકો છો ભાઈ, બોર્ડમાં પણ પૂછાય 2 માર્ક્સનો સવાલ કે ભાઈ હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક સમજાવો. પોઈન્ટ અગત્યના ધ્યાનમાં રાખજો. તેમનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા માટે થાય છે અને સોફ્ટ ફેરોમેગ્નેટિકનો ઉપયોગ બેટા ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય છે. આમાં નરમ લોખંડ આવશે અને આમાં આવશે એલ્નિકો, એલ્યુમિનિયમ, નિકલ, કોપર અને કોબાલ્ટ ની મિશ્ર ધાતુ, જેને આપણે એલ્નિકો કહીએ છીએ. બોલો ક્લિયર? ઓકે ગ્રેટ. આવી જાવ નેક્સ્ટ બેટા. કોઈ પણ બિંદુ પાસે જો તમારે આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો. એક્સ્ટ્રા પોઈન્ટ મેં છેલ્લે 2 લીધા છે, તમને કામ આવશે. જેવી રીતના આપણે ત્યાં ચુંબકીય ક્ષેત્રમાં કરતા હતા બેટા, કોઈ પણ બિંદુ પાસે જો આપણે શું શોધવું હોય, વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે Kp/r³ વર્ગમૂળમાં 3 cos² θ + 1 k એટલે 1/4π એપ્સિલોન નોટ થાય, પણ એની જગ્યા પર μ0/4π છે. p ની જગ્યા પર m એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના છેદમાં r³
વર્ગમૂળમાં 3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. જો અક્ષ પર હોય તો બેટા અક્ષ પર થીટા બરાબર શું આવે? 0 આવે. cos 0 1, 3 + 1 4, 4 નું વર્ગમૂળ 2 એટલે તારું ફોર્મ્યુલા બની જાય μ0/4 પાઈ 2m ના છેદમાં r3. જો વિષુવ રેખા પર હોય તો થીટા 90 થાય, cos 90 0 થાય, 0 + 1 1 થાય, તો તારું ફોર્મ્યુલા બનશે μ0/4 પાઈ m ના છેદમાં r3. ઓલરેડી આગળ ડિસ્કશન કરી ગયા છીએ આપણે. ઓકે, અને બેટા અહીંયા જે આ આલ્ફા બને છે તો ત્યાં પણ જોયેલું બેટા કે tan alpha = 1/2 tan theta થાય. ક્લાસિક બધું સેમ છે, તને ખાલી એનાલોજી કરતા આવડવી જોઈએ. કોઈ તને એમ કહે કે તું ગધેડો છે, આપણે થોડી ગધેડા છીએ, પણ ગધેડા સાથે તમારી સરખામણી કરી શકે છે. ઇટ ઇઝ ક્લિયર? તો અહીંયા બેટા આપણે સરખામણી કરતા આવડવી જોઈએ. એનાલોજી મીન્સ સરખામણી. ઓકે, ડન. અહીંયા મેં સરખામણી કરીને તમને બતાવી છે ભાઈ. ભૌતિક રાશિ, વિદ્યુત, ચુંબકીય. તો ડાયપોલ મોમેન્ટ 1/4 પાઈ એપ્સિલોન નોટ નું જે કામ છે μ0/4 પાઈ નું છે. આમાં p છે તો આમાં m છે, આમાં e છે તો આમાં b છે. અક્ષ પર, વિષુવ રેખા પર ટોર્ક છે, ઉર્જા છે, કાર્ય છે, આવર્તકાળ છે. તો આ એક સરસ મજાનું ટેબલ છે જે તમને બંને પ્રકારના એમસીક્યુ સોલ્વ કરવામાં હેલ્પફુલ થશે. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ડન. ઓકે, તો આશા રાખું બેટા આજના સેશનમાં ચેપ્ટર નંબર 4 ચુંબકત્વ અને દ્રવ્ય એમાં તમને સમજ પડી હશે. ફરી એકવાર રિવિઝન કરી વ્યવસ્થિત નોટ્સ બનાવી લેજો, જેથી આપણે એમસીક્યુઝ બંનેના મિક્સ સોલ્વ કરીશું ત્યારે તમને કામ લાગશે. આવતીકાલે ચેપ્ટર નંબર 6 જોઈએ પાર્ટ 1 પાર્ટ 2 કરવું કે નહીં. જો કરવું પડશે તો કરી નાખીશું આપણે, બરાબર. સાથે સાથે એમસીક્યુઝ પણ લઈ લેશું. સો બાય બાય ઓલ ઓફ યુ, હેવ અ ગુડ ડે, એન્જોય. મળીએ બેટા.